ગીર સોમનાથ ધારાસભ્ય અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી વિમલભાઈનો લોકો માટે પ્રેમ અને તેમની કામગીરી વિશે આજે આપણે જાણીશું। ચોરવાડવાસીઓ આપ સૌ જાણો છો કે વિમલભાઈ ચુડાસમાની 2 ટર્મમાં 5 વર્ષમાંથી 3 વર્ષ કોરોનામાં ચાલ્યા ગયા અને 2 વર્ષમાં અનેક કામો મંજૂર કરેલા હતા। એમાંથી ઘણા કામો પૂર્ણ થયેલ છે અને બીજા કામો કાર્યરત છે અને બીજા ઘણા લોક ઉપયોગી કામો કરવાના બાકી છે। આપ સૌ જાણો છો કે ચોરવાડમાં 2 વર્ષથી વહીવટદાર શાસન હતું, એટલે આ ભાજપવાળા અને સાંસદ આપણા વિમલભાઈ ચુડાસમાના મંજૂર કરેલા કામોને પોતાના કામો બતાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે। પણ કદાચ હજી 5 વર્ષ સુધી ચૂંટણી લંબાઈ હોત તોય આ ભાજપવાળા આપણા શ્રી વિમલ ચુડાસમાના દ્વારા મંજૂર કરેલા કામોને પૂર્ણ કરી શક્યા ન હોત। આ ભાજપવાળા ભૂલી ગયા છે 35 વર્ષોથી નગરપાલિકા તેમની પાસે હતી અને હાલ આ ભાજપના સાંસદ 3 ટર્મથી ચૂંટાયેલા છે અને હાલ તે સાંસદ છે। 10 વર્ષ ને 9 મહિના એટલે કે કુલ 45 વર્ષ ને 9 મહિનાથી આ ભાજપવાળા જે નથી કરી શક્યા તે આપણા વિમલભાઈ ચુડાસમા ધારાસભ્યએ 7 વર્ષમાં કરી બતાવેલું। આ સાંસદ અને તેના ભાજપના હોદ્દેદારો પોતે 45 વર્ષમાં કંઈ કરી શક્યા નથી અને હવે ચૂંટણી આવવાની હતી એટલે 2 મહિનાથી આપણા વિમલભાઈ ચુડાસમાના કામોને પોતાના કહીને લોકોને ભરમાવે છે। આપણા લોકલાડીલા શ્રી વિમલભાઈ ચુડાસમા નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે એ માટે આ ભાજપવાળા અને સાંસદે તેમને ખોટા કેસમાં 6 મહિનાની સજા અપાવી, પણ આપણા વિમલભાઈ ચુડાસમા કોર્ટમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવાની મંજૂરી મેળવી છે। આ ભાજપના લોકો કોઈ પણ રીતે ખોટી સાચી વાતો કહીને શ્રી વિમલભાઈ ચુડાસમાને બદનામ કરવાના પ્રયત્નો કરે છે અને લોકોને ભડકાવે છે, પણ જેની ઉપર મા ભવાની અને સોમનાથ દાદાના આશીર્વાદ હોય એને કોઈ આંચ ન આવે। આપણા શ્રી વિમલભાઈ ચુડાસમા તો લોકોની વચ્ચે રહે છે, એમના સુખ દુઃખમાં સાથ આપે છે, અડધી રાત્રે કામ હોય તો પહોંચી જાય છે અને લોકોના આશીર્વાદ હંમેશા એમની ઉપર જ છે। ગીર સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી વિમલભાઈ ચુડાસમાનો લોકો માટે પ્રેમ અને તેમની કામગીરી વિશે આજે આપણે જાણીશું। ચોરવાડના લોકો દ્વારા 2 ટર્મથી વિશ્વાસ અને ભરોસો મૂકીને ચોરવાડ નગરપાલિકાનું સુકાન સંભાળેલ, જે સમય દરમિયાન વિશ્વની સૌથી મોટામાં મોટી મહામારી કોરોના કાળ વખતે સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડના પનોતા પુત્ર વિમલભાઈ ચુડાસમા લોકોની વહારે આવ્યા હતા, લોકોની મદદ કરી હતી। આ કોરોના કાળના સમયે લોકડાઉન હોવાથી લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ હતી, ત્યારે લોકો પોતાના સ્વજનોનો જીવ બચાવવા 10 થી 20 હજાર રૂપિયા ડિપોઝિટ ભરીને ઓક્સિજનનો સિલિન્ડર લેતા હતા। તે સમયે શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ઓક્સિજનની બોટલો મંગાવીને નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પૈસા વગર ફ્રીમાં લોકોને વિતરણ કરેલ, તેમજ લોકોને ફ્રીમાં માસ્ક અને સેનિટાઈઝરનું પણ વિતરણ કરેલ હતું, તેમજ ચોરવાડ શહેરને પૂરા આધુનિક મશીનરી દ્વારા સેનિટાઈઝ કરવામાં આવેલ હતું, તેમજ કોરોના સંક્રમિત લોકોને ઘરે ઘરે પણ આધુનિક ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનો તેમજ બેડની પણ વ્યવસ્થા ઊભી કરેલ હતી, તેમજ કોરોનાના લોકડાઉન સમયે જરૂરિયાતમંદ લોકોના ઘરે 10 થી 15 હજાર લોકોને રોજ જમવાનું પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરી હતી, તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ પણ આપી હતી। આમ આ મહામારીમાં પશુઓ માટે પણ અલગથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિમલભાઈ ચુડાસમા એક એવા વ્યક્તિ છે જે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની મદદ કરવા કોવિડ હોસ્પિટલ્સની રૂબરૂ મુલાકાત લેતા હતા। આમ જે સમયે પોતાના સગા સંબંધીઓ સાથ છોડી દેતા હતા તે સમયે શ્રી વિમલભાઈ ચુડાસમા લોકોના દુઃખમાં સાથે રહ્યા હતા, તો એવા વ્યક્તિને આપણે સૌ પણ સાથ આપવો જોઈએ। ચોરવાડ શહેરના લોકોને માળિયા હાટીના જઈ પોતાના દાખલાઓ કઢાવવા માટે ધક્કા થતા હતા। આ જોઈ આપણા શહેરના પનોતા પુત્ર અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ લોકોની વેદના જોઈ લોકોની પરેશાનીનું નિવારણ લાવવા માટે પોતાના જૂના ઘરની સામે લીમડા ચોક પાસે 16 યોજનાઓની કામગીરી પોતાના સ્વખર્ચે શરૂ કરી હતી અને કોઈ પણ ધક્કા વગર પોતાના ઘર સુધી વિવિધ યોજનાઓ જેનો લાભ 15,000 કરતા પણ વધારે પરિવારને અપાવેલ છે અને આ સુંદર કામગીરીને લોકોએ આવકારી હતી। આપણા લોકલાડીલા વિમલભાઈ ચુડાસમાની મહત્વપૂર્ણ કામગીરીમાં નેત્ર નિદાન કેમ્પ પણ શરૂ છે, જેનો લાભ ચોરવાડ શહેરના લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો લઈ રહ્યા છે, જેમાં ઓપરેશનમાં આવેલા દર્દીઓને રાજકોટ ખાતે બસ દ્વારા લઈ જવામાં આવે છે અને ઓપરેશન પછી ફરી ચોરવાડ પહોંચાડવામાં આવે છે। તે સેવા લોકો માટે સંપૂર્ણ નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં કરવામાં આવે છે। ગુજરાતમાં આવેલ તાવતે વાવાઝોડાને કેમ ભૂલી શકાય, જેની અસર ચોરવાડ શહેરમાં પણ જોવા મળી હતી,
તેમાં પણ વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરવખરીની કીટ તેમજ વરસાદમાં લોકોના નાના કાચા મકાનો પર રાખી શકે તેવી તાલપત્રીઓ અને રોજિંદી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરેલ હતું. વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં બહેનો પોતાના પગભર થઈ શકે તે માટે બ્યુટી પાર્લરના તેમજ નર્સિંગના ક્લાસીસ ફ્રીમાં ચાલુ કરવામાં આવેલ હતા. ચોરવાડ શહેરના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અને રોગચાળો અટકાવવા માટે આધુનિક સફાઈ મશીન તેમજ ફોગિંગ મશીન તેમજ મોબાઈલ ટોયલેટ તેમજ ઇલેક્ટ્રિક લાઇટ રિપેર કરવાની ટ્રોલીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોને રોજગારી માટે 10,000 રૂપિયાથી લઈને 50,000 સુધીની લોન અને શેરી ફેરિયાના કાર્ડ અપાવેલ હતા. તેમજ સખી મંડળના ગ્રુપ બનાવી અનેક ચેક વિતરણ કરવામાં આવેલ હતા અને સખી મંડળની બહેનોને પ્રવાસ પણ લઈ ગયેલ હતા. શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં ચોરવાડ શહેરના લોકોના સ્વજનોની અંતિમ વિધિ માટે આધુનિક મોક્ષ રથની સુવિધા કરેલ હતી. ચોરવાડ શહેરના વિકાસના કામોમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં એક આધુનિક મચ્છી માર્કેટ બનાવવાનું કામ ચાલુ છે. શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં ચોરવાડ શહેરમાં પણ હરિદ્વાર, સોમનાથ, અલ્હાબાદ જેવા મોટા શહેરોમાં ત્રિવેણી સંગમ ઘાટ છે. એવી રીતે ચોરવાડ શહેરમાં નાગા ગુરુ બાપાની જગ્યા પર લોકોની આસ્થાને જોઈને ઘાટ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવેલ છે. શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસન દરમિયાન નવયુવાનો માટે અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતું જીમ બનાવવામાં આવેલ છે તેમજ નવયુવાનો માટે એક વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે. ચોરવાડ શહેરમાં ગટરની પરેશાની દૂર કરવા માટે સક્શન મશીનરી સાથે પ્લાન્ટ ઉભો કરેલ છે, જે પ્લાન્ટમાંથી વેસ્ટ પાણી ફિલ્ટર કરીને ખેતીમાં પણ વપરાશ કરવામાં આવશે. વિમલભાઈ ચુડાસમાના 10 વર્ષના શાસનમાં ચોરવાડ શહેરનો સૌથી મોટો પ્રોજેક્ટ આવાસની બિલ્ડિંગમાં 900 જેટલા ફ્લેટ નિર્માણ કરેલ છે, જેમાં 200 જેટલા બિલ્ડિંગમાં લોકો રહે છે અને આ સહાયમાં 3 લાખની સબસિડી મળેલ છે અને રૂપિયા 2,380 લાખના ખર્ચે 680 મકાનો મંજૂર કરાવેલ છે. આ 3.5 લાખ રૂપિયાની સહાયવાળા મકાનોથી ચોરવાડ વાસીઓના પોતાના ઘરનું સપનું પૂર્ણ થયું છે. આપણા વિમલભાઈ ચુડાસમાએ ચોરવાડ શહેરમાં નાના બાળકો માટે 15 જેટલી આંગણવાડી તારીખ 9/9/2019ની કારોબારી સમિતિની બેઠકમાં મંજૂર કરાવેલ છે, જેમાં ખેડા વિસ્તાર, વાસ વિસ્તાર, મેરાવા ચોક, હવેલી ચોક, જૈન દેરાસરની બાજુમાં, ગાર્ડનની બાજુમાં, મફતિયા પ્લોટ વિસ્તાર, અર્જુન સ્કૂલની બાજુમાં, ખડા વિસ્તાર, નીચલી જરારી વિસ્તાર, દાદ રોડની કાદી, સાપણ વિસ્તાર, રામવાવ ચોક, પંડિત શેરી નાણાવટીની બાજુમાં આ વિસ્તારોમાં વિમલભાઈ ચુડાસમાના શાસનમાં મંજૂર કરાવેલ છે અને જેમાંથી 2 આંગણવાડી રામવાવ ચોક અને પંડિત શેરીની જગ્યા ન હોવાના કારણે બાલ મંદિરવાળી જગ્યા ફાળવવામાં આવી હતી, પણ એમાંથી બાલ મંદિરવાળી જગ્યા ભાજપના આકાના ઇશારે પરત સોંપવામાં આવી છે. શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં સુકાન સંભાળ્યા બાદ ચોરવાડ શહેરની સૌથી મોટી સમસ્યા જે દૂર કરવામાં આવી હતી અને વર્ષ 2022માં તમામ ઘરે વાડી વિસ્તાર સુધી જ્યાં કોઈ વિચારી ના શકે તે જગ્યા ઉપર પાણીની નવી પાઇપલાઇનનું કામ મંજૂર કરાવેલ હતું, જે કામ હાલમાં કાર્યરત છે, જેને ભાજપવાળા પોતાનું કામ કહી લોકોને ગેરમાર્ગે દોરે છે. શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકાના શાસનમાં ચોરવાડ શહેરમાં જ્યાં વર્ષોથી રોડ રસ્તાઓ કોઈ દિવસ થયા ન હતા તેવી જગ્યાઓ પર તેમજ વાડી વિસ્તારમાં કામોમાં સીસી રોડ, ડામર રોડ, પેવર બ્લોકથી આખા શહેરને મઢવામાં આવેલ છે અને મંદિરોની જગ્યામાં પણ બ્લોક નાખવામાં આવેલ છે. તેમજ શ્રી વિમલભાઈ ચુડાસમાના શાસન વખતે મંજૂર કરેલ કામો જેમાં હાલમાં પણ જ્યાં જોઈએ ત્યાં ચાલી રહ્યા છે. તેમજ ચોરવાડ શહેરને દિવસના અજવાળાની જેમ રાત્રે પણ પૂરા શહેર તેમજ વાડી વિસ્તારોને આધુનિક